કચ્છમાં ભાજપના ધારાસભ્યના પુત્રનું જૂથ અને પૂર્વ મંત્રીના પુત્રનું જૂથ સામસામે આવી ગયું. ઘટના ત્યારે બની જ્યારે કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠક યોજાઈ. બેઠકમાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજા તથા પૂર્વ મંત્રી વાસણભાઈ આહિરના પુત્ર નવઘણ આહિરના સમર્થકો સામસામે આવી ગયા અને જોરદાર હોબાળો કર્યો. આપણે કોઈ અવાજ નથી કરો. શાંતિપૂર્ણ આપણે સંસ્થાના કામ લખાવી છે. તમે જાણી શકો છો સંસ્થાએ કામ કર્યો છે. આ બેઠક વિસ્તારના 10,000 ટ્રક માલિકોના હિત માટે મળી હતી. જો કે બેઠક દરમિયાન જ બગડાટી બોલી ગઈ. બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જ બંને જૂથ સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ શરૂ થયું. એસોસિએશનના વર્તમાન પ્રમુખ નવગણ આહિર અને પશ્ચિમ કચ્છ એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાની દાવેદારી બાદ બંને જૂથો બાખડી પડ્યા. પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ પશ્ચિમ કચ્છ ટ્રક માલિક એસોસિએશનના પ્રમુખ છે, જ્યારે નવગણ આહિર કચ્છ જિલ્લા ટ્રક માલિક એસોસિએશનના પ્રમુખ છે. જોરદાર બગડાટી બોલ્યા બાદ અહીંયા પોલીસ પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો. કચ્છમાં ભાજપના ધારાસભ્યના પુત્રનું જૂથ અને પૂર્વ મંત્રીના પુત્રનું જૂથ સામસામે આવી ગયું. ઘટના ત્યારે બની જ્યારે કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠક યોજાઈ. બેઠકમાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજા તથા પૂર્વ મંત્રી વાસણભાઈ આહિરના પુત્ર નવઘણ આહિરના સમર્થકો સામસામે આવી ગયા અને જોરદાર હોબાળો કર્યો. આપણે કોઈ અવાજ નથી કરો. શાંતિપૂર્ણ આપણે સંસ્થાના કામ લખાવી છે. તમે જાણી શકો છો સંસ્થાએ કામ કર્યો છે. આ બેઠક વિસ્તારના 10,000 ટ્રક માલિકોના હિત માટે મળી હતી. જો કે બેઠક દરમિયાન જ બગડાટી બોલી ગઈ. બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જ બંને જૂથ સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ શરૂ થયું. એસોસિએશનના વર્તમાન પ્રમુખ નવગણ આહિર અને પશ્ચિમ કચ્છ એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાની દાવેદારી બાદ બંને જૂથો બાખડી પડ્યા. પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ પશ્ચિમ કચ્છ ટ્રક માલિક એસોસિએશનના પ્રમુખ છે, જ્યારે નવગણ આહિર કચ્છ જિલ્લા ટ્રક માલિક એસોસિએશનના પ્રમુખ છે. જોરદાર બગડાટી બોલ્યા બાદ અહીંયા પોલીસ પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો.